ગયા સપ્તાહના મોટા ઘટાડા બાદ આજે બજારમાં જોવા મળી શાનદાર રિકવરી. નિફ્ટી 250 પોઈન્ટથી વધારેની તેજી સાથે 23,400ના સ્તરને પાર બંધ. બેંક નિફ્ટી પણ 650 પોઈન્ટ ઉછળીને બંધ થયું. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ જોવા મળી રિકવરી. વિનિવેશ પ્લાન રદ થવાના સમાચારથી 17%થી વધારે તૂટ્યો આઈડીબીઆઈ બેંક. સૂત્રો દ્વારા મળતા સમાચાર અનુસાર ખરીદદારોએ અનામત કિંમત કરતાં ઓછી બોલી લગાવી, પણ બેંકે રદ થવાના સમાચાર પર આપી સ્પષ્ટતા. કહ્યું, સરકાર તરફથી કોઈ જાણકારી મળી નથી. ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારીમાં વધારો સતત ચોથા મહિને વધ્યો ડબ્લ્યુપીઆઈ. ફેબ્રુઆરીમાં ડબ્લ્યુપીઆઈ વધીને 2.13%. એલપીજીને લઈને મુન્દ્રા પોર્ટ પહોંચશે શિવાલિક જહાજ. આવતીકાલ સુધીમાં નંદાદેવી જહાજ પણ જામનગરના વાડીનાર પોર્ટ પહોંચશે. ત્યાં જ યુએઈથી સુરક્ષિત રીતે પસાર થયું ભારતનું વધુ એક જહાજ. લગભગ 80,000 ટન ક્રૂડ ઓઇલ લઈને આવી રહ્યું છે જગ લાડકી. સ્ટ્રેટ ઓફ હોર્મુઝના મોરચે એકલા પડ્યા ડોનાલ્ડ ટ્રમ્પ. ઓસ્ટ્રેલિયા જાપાનને હોર્મુઝમાં નેવી શિપ મોકલવા માટે કહ્યું ના. ટ્રમ્પે નાટો અને અન્ય દેશો પાસેથી માંગ્યું સમર્થન. રાજ્યસભા ચૂંટણી માટે બિહાર, ઓડિશા અને હરિયાણામાં 11 સીટો ઉપર વોટિંગ. બિહારમાં વિપક્ષે 4 ધારાસભ્ય નોટ રીચેબલ. પટનામાં નીતિન નવીને નાખ્યો વોટ. 26 સીટો ઉપર નિર્વિરોધ ચૂંટવામાં આવ્યા ઉમેદવાર. અને 98માં ઓસ્કરમાં સિનર્સ માટે માઇકલ બી જોર્ડનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ. ત્યાં જ વન બેટલ આફ્ટર અનોધરને મળ્યો બેસ્ટ પિક્ચરનો એવોર્ડ.